વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં ભાગ નંબર 3 જોઈશું. જેનામાં ગઈકાલે આપણે જોઈ ગયા કે વેપારી બેંકના કાર્યો, જેમાં વેપારી બેંકના મુખ્ય કાર્યમાં થાપણો સ્વીકારવી, જેમાં ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, રિકરિંગ ખાતાની થાપણ, મુદ્દતી થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ, તેમજ ધિરાણની સવલતો પૂરી પાડવી એટલે કે ઓવરડ્રાફ્ટ, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, શાખ સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહારો છેલ્લે આપણે લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો વિશે જોઈશું, જેના બે ભાગ છે: ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કામ, અને નંબર 2 બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. તો આ બંને ટોપિક વિશે હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલા વેપારી બેંકના ગૌણ કાર્યમાં ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, જેમાં પહેલો મુદ્દો એકબીજાથી અજાણ્યા આયાતકારો અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. શાખનું પ્રમાણપત્ર એટલે કે ભારતમાંથી કોઈ વસ્તુ અમેરિકા કે બીજા દેશમાં ખરીદવાની હોય કે વેચવાની હોય તો આયાતકાર એટલે કે જે મંગાવે છે અને નિકાસકાર જે વેચે છે તેની વચ્ચે વ્યવહાર એટલે કે પૈસાનો વ્યવહાર કઈ રીતે થશે તો એ બેંક સંભાળે છે. તો એક પ્રકારે જોવા જાય તો બેંક શું કરે છે? એજન્ટ તરીકે કાર્ય કરે છે, તેમજ પ્રમાણપત્ર આપે છે કે આ વ્યક્તિ પૈસા ચૂકવવાના લાયક છે. ટોપિક નંબર 2 કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે કેટલીક જગ્યાએ સરકારને અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદવી હોય તો બેંક શું આપે છે? એના બદલે બાંહેધરી આપે છે, ગેરંટી આપે છે કે આ વ્યક્તિ સારો છે, જે વ્યવસ્થિત વ્યવહાર ધરાવે છે. કેટલાક એટલે કે ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની સુવિધા પણ આપે છે. તો ક્યારેક શું કરે છે? બેંકો કરવેરાના જે ચલણ હોય છે એટલે કે ટેક્સ ભરવાનું હોય, બરાબર, ઇન્કમ ટેક્સ હોય એ ભરવાની સુવિધા પણ બેંક આપે છે. ગ્રાહકોને કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેંકો સેફ એટલે કે સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. કેટલાક લોકો પોતાના ઘરેણા છે, પોતાના મહત્વના ડોક્યુમેન્ટ છે, આ બધું લોકરમાં મૂકી રાખતા હોય છે. ઘરે ચોરાઈ જાય કે પછી ગમે તે થઈ શકે છે, તેના ડરથી તે લોકો તેને શું કરે છે? બેંક સેફ ડિપોઝિટમાં રાખે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ એટલે કે માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. તો શું કરે છે? ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે અમુક વર્ગના લોકોને એટલે કે મધ્યમ વર્ગના લોકોને જેને 10, 20 કે 50 હજારની જરૂર હોય તો એને માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે. વિશ્વસનીયતા શું હોય છે? તો વિશ્વસનીયતા એક પ્રકારે જે પ્રકારે તમે એમ કહી શકો કે ભાઈ ચેક છે તો ચેક ગમે ત્યારે પૈસા ન ભરેલા હોય તો બાઉન્સ થઈ શકે એટલે કે કેન્સલ થઈ શકે, પરંતુ બેંક ડ્રાફ્ટ એક એવા પ્રકારનું હોય છે કે પહેલા બેંક શું કરે છે? પૈસા લઈ લે છે અને પછી તેનો પ્રિન્ટ કરેલ ચેક ગ્રાહકને આપે છે, જેનાથી શું થાય છે કે 100% ગેરંટી હોય કે આ ચેક ક્યારેય બાઉન્સ થશે નહીં, એટલે એને કહેવાય છે બેંક ડ્રાફ્ટ. પરંતુ જેટલા પૈસા હોય તેના પર બેંક ડ્રાફ્ટ બનાવવા માટે અમુક કમિશન મેળવે છે, તેમજ પે ઓર્ડરની પણ સુવિધા પૂરી પાડે છે. તો આ ગ્રાહકના એજન્ટ તરીકેના કામ કરવાનું કાર્ય કરે છે. એની સાથે સાથે હવે આપણે જોઈશું નંબર 2 બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, કે ગ્રાહકને બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પણ બેંક પૂરી પાડે છે. જેમાં બેંકો
બેંકનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે કે બેંકોનો જે ખ્યાલ છે, કાર્ય પદ્ધતિ અને સમય સાથે સતત શું થતું જાય છે, બદલાતું જાય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ખ્યાલ અને પદ્ધતિમાં પણ પરિવર્તન આવતું જાય છે. બીજો મુદ્દો, બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે કે ભાઈ પહેલાના સમયમાં ચોપડે નોંધ હતી, પછી કોમ્પ્યુટર પર નોંધ થઈ, પછી એટીએમની સુવિધા થઈ, હવે પાસબુક થી માંડીને ચેક છે એના માટેની પણ મશીનરી આવી ગઈ. તો સતત નવીનીકરણ એમાં શું થતું રહે છે, બદલાતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એનઈએફટી એટલે કે શું થાય છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાય છે. કે કોઈ પણ ગ્રાહક હોય તેને એક જગ્યાએથી બીજા જગ્યાએ પૈસા મોકલવા હોય તો એનઈએફટી અને આરટીજીએસ નો ઉપયોગ કરી તે ઝડપથી શું કરે છે, પૈસાનું ટ્રાન્સફર કરે છે. આ તમારે 1 માર્ક્સમાં એનઈએફટી અને આરટીજીએસ નું શોર્ટ ફોર્મ પૂછાશે અને એને ફૂલ ફોર્મમાં લખવાનું રહેશે. આ બંને સુવિધાઓ કોના દ્વારા પૂર્ણ થાય છે, તો આ બંને સુવિધાઓ CORE આનું પણ ફૂલ ફોર્મ તમારે 1 માર્ક્સમાં આવશે, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. કે જે પણ સુવિધા છે બરાબર બેંકને લગતી આ CORE દ્વારા સંપૂર્ણ થાય છે. એટલે કે કોઈ વ્યક્તિએ 1000 રૂપિયાથી માંડીને 10,000 બેંકમાં જમા કરે તો બધા જ બેંકમાં તેની માહિતી મળી જાય છે. એવું નહીં કે એટીએમ માંથી પૈસા ઉપાડો અને પછી બેંકમાં જઈને કહો કે મારા 10,000 ક્યાં ગયા, તો બેંકને બધી માહિતી CORE દ્વારા એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ ના લીધે શક્ય બને છે. એટલે એક જગ્યાએથી તમે પૈસા ઉપાડો તો બેંકના દરેક ખાતાઓમાં માઇનસ બતાવે. તો આ બધી જે પદ્ધતિ છે CORE દ્વારા સફળ થાય છે. ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે. તો આ પણ એક સારી સુવિધા છે કે હાલના સમયમાં ઇન્ટરનેટ બેન્કિંગ બહુ પ્રસિદ્ધ થયું છે અને મોબાઈલ બેન્કિંગ પણ. હવે ખાતાઓને ઓપરેટ કરવા માટે બેંકમાં જવાની જરૂર રહેતી નથી અને તેના માટે મોબાઈલ પર કે કોમ્પ્યુટર લેપટોપ પર જ હવે આપણે ખાતાઓની વિગતો તેમજ અન્ય પ્રવૃત્તિ પણ કરી શકાય છે. માત્ર પૈસા જમા કરવા માટે નજીકની શાખાઓમાં જવું પડે છે. વસ્તુઓની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરી શકાય છે. કે હાલના સમયમાં વસ્તુઓની ખરીદી કરવી હોય તો પણ કેટલીક બેંક પોતાના એપ્લિકેશનમાં અને બીજી કેટલીક સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં ટિકિટ બુક કરવાનું હોય, રિચાર્જ કરવાનું હોય, આ બધી સુવિધા પોતાની એપ્લિકેશનમાં એ શું કરે છે, એપમાં પૂર્ણ કરે છે. તેમજ બેંકો ડીમેટ ખાતાની પણ સુવિધા પૂરી પાડે છે. હવે આ ડીમેટ ખાતું શું હોય, તો બધા જ પ્રકારના ખાતામાંથી આ અલગ પ્રકારનું એક ખાતું છે જેને ઇલેક્ટ્રોનિક ખાતું કહેવાય, જેમાં શેર, ડિબેન્ચર, બોન્ડ ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી રાખવામાં આવે છે. જે પણ લોકો શેર બજારમાંથી શેર ખરીદતા હોય કે ડિબેન્ચર ખરીદતા હોય તો તે લોકોને આ ખાતું ખોલાવવું ફરજિયાત હોય છે. એટલે આ ડીમેટ ખાતું કહી શકાય છે, જેનો 1 માર્ક્સનો સવાલ જવાબ આપણે ટૂંકા સવાલ જવાબમાં આગળ જોઈશું. બરાબર, તો આ હતા એના ગૌણ કાર્યો. બરાબર, પહેલું શું હતું કે અત્યારે શું જોઈએ કે આપણે કે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય અને તેની સાથે સાથે આપણે આગળ જોઈ ગયા કે જે સુવિધાઓ છે એટલે કે ગ્રાહકોના એજન્ટ તરીકેની જે સુવિધાઓ છે તે પૂરી પાડવાનું કાર્ય કરે છે. બરાબર, તો આ એક આપણો જવાબ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આગળનો સવાલ આપણે જોઈએ જે મધ્યસ્થ બેંક નો અર્થ આપી તેના કાર્ય વિશે છે કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. બરાબર, આ પણ મોટો જવાબ છે. એને પણ 5 માર્ક્સથી વધુ એટલે કે 5 માર્ક્સમાં તમારે પૂછાય છે, પણ કઈ રીતે પૂછાશે આપણે આગળ જોઈશું. આખો જવાબ તો 5 માર્ક્સમાં આવતો નથી.
હવે આપણે જોઈશું સૌથી પહેલા તેની પ્રસ્તાવના. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. એટલે કે આ મધ્યસ્થ બેંક એવી હોય કે જે બધી જ બેંકોનું શું કરે, સંચાલન કરે છે, જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. તો અંકુશ કયા પ્રકારનો, સંચાલન શું કરે છે, તો બેંકના બધા નિયમો કોણ બહાર પાડે, મધ્યસ્થ બેંક. મૂલ્યાંકન કરે કે કઈ બેંક કેવું કાર્ય કરે છે, અને અંકુશ શું રાખે છે કે ભાઈ વ્યાજના દર કોઈ બેંક વધારે અને ઘણા ઓછા પણ ન લે, તેનું કામગીરી કરે છે. ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ તે ભજવે છે. વેપારી બેંક નફો માટે હોય, આ બેંક શું કરે છે, તો ગ્રાહકોના હિત અને હક માટેની કામગીરી બજાવે છે. હવે વ્યાખ્યા જોઈએ, તો વ્યાખ્યા કોણે આપી છે, તો વ્યાખ્યા આપી છે આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંકની વ્યાખ્યા. એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાં જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. કે એક એવી સંસ્થા કે જેમાં વધારે કરીને નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. તો ફરી એકવાર શું કહેવા માંગે છે, સામાન્ય કે જે દેશના પ્રજા અને સામાન્ય હિત માટે અર્થતંત્રના જે નાણાં છે, બરાબર, તેનો જથ્થો અને વિસ્તરણ, જે જથ્થો છે તેને વિસ્તરણ એટલે કે વધારવું કે ઘટાડવું, તેની જવાબદારી જેને આપવામાં આવે તો તેને શું કહેવાય છે, મધ્યસ્થ બેંક કહેવાય છે. ઉદાહરણ તરીકે કે આપણા ભારતમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નાણાં બહાર પાડવાનું અને નાણાં ઘટાડવાનું કાર્ય પણ કરે છે. એટલે એ આપણા દેશની કઈ બેંક કહેવાય, મધ્યસ્થ બેંક કહેવાય છે. તેમજ ટોપિક નંબર 2 બીજી વ્યાખ્યા એક અર્થ તરીકે છે, મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો મધ્યસ્થ બેંક કોને કહેવાય, તો મધ્યસ્થ બેંક એટલે સર્વોચ્ચ બેંકનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને શું કરવાનું, મદદ, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે, તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. તો આ એક થઈ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા. હવે આપણે જોઈશું ટોપિક નંબર 1 ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક વિશે પણ તમને માહિતી પૂછાય છે, ખાસ કરીને આનામાંથી ટૂંકા સવાલ પૂછાય છે. જેમાં પહેલો મુદ્દો, ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે, કારણ કે વિશ્વમાં ઘણી બધી એટલે કે બધા દેશોમાં એક મધ્યસ્થ બેંક હોય, પણ ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નંબર 2 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. પહેલા કાયદો બનાવવામાં આવ્યો 1934માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તેના મુજબ ભારતની જે આરબીઆઈ બેંક છે તેની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ, એટલે કે નાણાકીય વર્ષમાં. 1 એપ્રિલ એટલે નાણાકીય વર્ષમાં કહેવાય છે. કેટલા રૂપિયાથી શરૂઆત થઈ, તો શરૂઆતમાં ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. કે શરૂઆતમાં 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ. હવે આગળ જોઈએ, 1 જાન્યુઆરી 1949 એટલે ભારત આઝાદ થયો એના 2-3 વર્ષ બાદ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈનું કયું કરણ, રાષ્ટ્રીયકરણ, એટલે કે તેને પહેલા પ્રાઇવેટ બેંકમાં હતી, તેનો પછી ભારતીયકરણ કરવામાં આવ્યું, રાષ્ટ્રીયકરણ ભારત સરકારે પોતે લઈ લીધી. હવે શું થયું, તો આરબીઆઈ દેશની સર્વોચ્ચ એટલે કે એપેક્સ બેંક કહેવાય છે, કે ભારતની સૌથી ટોચની બેંક તરીકે કહેવામાં આવે છે. ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે, બરાબર. એટલે કે આરબીઆઈ શું કરે છે, ભારતની જે પણ નાણાકીય નીતિ છે
બરાબર, નવી ચલણી નોટ બહાર પાડવી, એની સાથે સાથે બીજી કેટલીક પ્રવૃત્તિ છે, જેમ કે અત્યારે બેંકના વ્યાજદરમાં ઘટાડો કરવો, બેંકના વ્યાજદરમાં વધારો કરવી, આવી નીતિ તે ઘડે છે. તો ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશેની કેટલીક માહિતીમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે, જેની સ્થાપના 1934ના કાયદા મુજબ 1 એપ્રિલ 1935માં થઈ. શરૂઆતમાં કેટલા રૂપિયાથી શરૂઆત થઈ? તો 5 કરોડના ખાનગી મૂડી રોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ. 5 કરોડ અત્યારે ઓછા કહેવાય, પરંતુ તે સમયે ત્યારે 1935માં 5 કરોડ એટલે વધારે રકમ કહેવાતી હતી. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે ભારત સરકાર હેઠળ આવી ગઈ. આરબીઆઈ દેશની સર્વોચ્ચ એટલે કે એપેક્સ બેંક કહેવાય છે અને ભારત તેની નાણાકીય નીતિ ઘડે છે. હવે ટોપિક નંબર 2 છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, જે ઘણા વધારે છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.